વલસાડ જિલ્લામાં વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ। વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો છે। વરસાદ ફરી શરૂ થતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે। જો કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। જો કે રાજ્યમાં ચોમાસાની ધીમી શરૂઆત વચ્ચે વરસાદની મોટી ઘટ યથાવત છે। 28 જૂન સુધી રાજ્યમાં માત્ર 22.91 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 12 વર્ષમાં સૌથી ઓછો છે। આ તરફ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ માટે પ્રાથમિક શાળાઓમાં રામધૂન અને પ્રાર્થના યોજાઈ। બાળકો અને શિક્ષકોએ મેઘરાજાને મનાવવા તેમજ સારો વરસાદ વરસે તે માટે પ્રાર્થના કરી। ખેડૂતોના પાકને નુકસાન ન થાય અને સારો વરસાદ મળે એવી મેઘરાજાને વિનંતી કરી। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ છે। બોપલ, પ્રહલાદનગરમાં વરસાદ, ગુમા, શિલદમાં વરસાદી ઝાપટું પડ્યું છે। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ છે। હવામાન વિભાગે આગાહી જે કરી હતી તે બાદ મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। વાતાવરણમાં પલટા બાદ વરસાદ શરૂ થયો છે। તો મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। શહેરી વિસ્તારમાં વરસાદ થતા અનેક જગ્યાએ લોકો રાહત અનુભવી રહ્યા છે। ઠંડક જે છે તે થોડા સમય માટે થઈ હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। અમરેલી, ભરૂચ અને છોટાઉદેપુરમાં પણ મેઘરાજાએ વરસાવ્યું હેત। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અમરેલી, છોટાઉદેપુર અને ભરૂચ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ક્યાંક ગરમીમાંથી રાહત મળી તો ક્યાંક ખેડૂતોના સારા વરસાદની આશા મજબૂત બની। અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ખોડિયાણા, આદસન, થોરડી, બાઢડા, મોટા આગરિયા અને નવા આગરિયા સહિતના ગામોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં હવે સારા વરસાદની આશા જાગી છે। અમરેલીના લીલિયા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી ઝાપટા પડ્યા। વરસાદથી ગરમી અને બફારામાં રાહત મળી, જ્યારે રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો। વરસાદ બાદ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને વાવણીની આશા મજબૂત બની છે। અમરેલીના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો। હવામાન નિષ્ણાંતની આગાહી બાદ રાજુલા શહેરમાં વરસાદ વરસ્યો। બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, જે બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। છોટાઉદેપુરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો। કરાલી, ચલામલી અને રંગલી ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાયો। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી। ભરૂચ જિલ્લામાં વરસાદે જમાવટ કરી છે। અંકલેશ્વર, સુરત નેશનલ હાઈવે પર ભારે વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ભારે પવન સાથે વરસેલા વરસાદથી સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ઠંડુગાર બન્યું છે। 5 દિવસમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે, હવામાન વિભાગની આગાહી। ચોમાસાની પ્રગતિની વચ્ચે ખેડૂતો માટે રાહતના સંકેત મળ્યા છે। હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આગામી 5 દિવસમાં ચોમાસું ગુજરાતના બાકી વિસ્તારોમાં પહોંચી શકે છે। જો કે હાલની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સ્થિર છે અને છેલ્લા ઘણા દિવસોથી આગળ વધ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં ચિંતા પણ યથાવત છે। જે દરમિયાન હવામાન વિભાગે એક સપ્તાહ માટે વરસાદની આગાહી પણ જાહેર કરી। 2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે। 3 જુલાઈથી સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે। हेवी रेनफॉल फिर 2 जुलाई से लेकर इक्का दुक्का स्थान में हेवी टू वेरी हेवी रेनफॉल का भी संभावना है। 3 जुलाई से 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में। 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है। જ્યારે માછીમારો માટે 1 થી 3 જુલાઈ સુધી દરિયા કિનારે ચેતવણી જાહેર કરવામાં આવી છે। પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મુજબ પૂર્વ મધ્ય અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ચોમાસાની ગતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2 દિવસમાં ચોમાસું થોડા વિસ્તારોમાં આગળ વધી શકે છે અને ત્યારબાદ 5 દિવસમાં સમગ્ર ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં ચોમાસું બેસી શકે છે। હાલની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 120 કલાકથી ચોમાસું સ્થિર છે અને 24 જૂન બાદ તેમાં કોઈ ખાસ પ્રગતિ જોવા મળી નથી। 48 કલાકમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા, અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા। ખેડૂત ભાઈઓ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનીએ તો આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। તેમણે શક્યતા વ્યક્ત કરી છે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં વડોદરાના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરના હવામાનમાં પણ પલટો આવવાની સંભાવના છે।
આ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. તેમની સાથે તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક વરસાદ થઈ શકે. અંબાલાલ પટેલે કહ્યું કે 2જી અને 3જી જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમની અસર 4 અને 5 જુલાઈએ ગુજરાત પર થવાની શક્યતા છે, જેના લીધે મધ્ય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, ભરૂચના કેટલાક વિસ્તારો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. અલ નીનોની સંભવિત અસર મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક. અલ નીનોની સંભવિત અસરને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સતર્ક બની છે. ગુજરાતના 17 જિલ્લાઓમાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. સુરત જિલ્લામાં વરસાદના અભાવે ડાંગરનું ધરું પીળું પડી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ત્યારે કૃષિ વિભાગે ખેડૂતોને ઓછા પાણીમાં થતા તુવેર, જુવાર અને સોયાબીન જેવા વૈકલ્પિક પાકોની વાવણી કરવાની સલાહ આપી છે. સાથે જિલ્લા વહીવટીતંત્રને પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓના નિર્દેશ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે સુરત જિલ્લામાં મોટાભાગના ખેડૂતો ચોમાસુ ડાંગરની ખેતી પર નિર્ભર છે, પરંતુ આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં ખૂબ ઓછો વરસાદ પડતા ખેતરોમાં ચિંતા વધી છે. ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા ડાંગરના ધરા વરસાદના અભાવે પીળા પડી રહ્યા છે અને પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અલ નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને કૃષિ વિભાગે ખેડૂતો સાથે સંવાદ યોજ્યો હતો, જેમાં કૃષિ વૈજ્ઞાનિકોએ ઓછા પાણીમાં થઈ શકે એવા તુવેર, જુવાર અને સોયાબીન જેવા પાકો તરફ વળવાની સલાહ આપી હતી. ખેડૂતોનું કહેવું છે કે તેઓ પહેલેથી જ ડાંગરનું ધરું તૈયાર કરી ચૂક્યા છે. હવે વરસાદ નહીં પડે તો આ ધરું બચાવવું મુશ્કેલ બનશે. જો કે જ્યાં નહેર છે અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ખેડૂતોને થોડી રાહત મળી શકે છે, પરંતુ માત્ર વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો માટે હાલની સ્થિતિ ચિંતાજનક બની છે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા વિરોધ. બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં હજી સુધી પાણી નહીં છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારની જાહેરાત છતાં કેનાલ આજે પણ કોરી કટ છે, જેના વિરોધમાં દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ પર એકત્રિત થયા અને તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. લાખણી તાલુકાના વાસણા વાતમ ગામ પાસે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થયા. ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કેનાલમાં પાણી પહોંચ્યું નથી, જેના કારણે ખેતી પર સંકટ ઊભું થયું છે. ખેડૂતોએ તંત્રને 12 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા પ્રદર્શન કરશે અને ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી. અમારે પાણી 2-3 મહિનાથી આવતું નથી. રોડ અમે 25 વર્ષથી રહી છીએ પણ અમારે રોડ નથી આવ્યો. સુરેન્દ્રનગરના લીંબડીમાં પાણીની અછત મુદ્દે મહિલાઓએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો. છેલ્લા 2-3 મહિનાથી પૂરતું પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. લીંબડી પાલિકાના વોર્ડ નંબર 1ની શિવશક્તિ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક મહિનાથી પાણીની સમસ્યાથી પરેશાન છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નિયમિત અને પૂરતું પાણી ન મળતા દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે મહિલાઓએ પાલિકા કચેરી ખાતે પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને પાણી સહિતની રસ્તાની સુવિધા તાત્કાલિક પૂરી પાડવાની માંગ કરી. મહિલાઓએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જંગલેશ્વર ડિમોલિશન વિવાદ વધુ ઘેરાયો છે. મેયરે પત્રકાર પરિષદ કરી પણ આપ્યા ગોળ જવાબ. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં ખર્ચનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ અંગે રાજકોટના મેયર નેહલ શુક્લે પત્રકાર પરિષદ યોજી અને દાવો કર્યો છે કે જો કોઈ વધારાના રૂપિયા ચૂકવાયા હશે તો તે પરત લેવાશે. જો કે આ સિવાય અન્ય વાત પર મેયરે મગનું નામ મરી નથી પાડ્યું. ભ્રષ્ટાચાર થયો છે કે નહીં, પાણી અને વિડીયોગ્રાફીના વધુ રૂપિયા ચૂકવાયા છે કે નહીં, તે અંગે મેયરે ગોળ જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે કમિશનરને સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી તપાસ માટે સૂચના આપી દેવાઈ છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. જો કે સવાલ એ છે, ભ્રષ્ટાચાર જો કમિશનરે જ કટકી કરી હોય તો તટસ્થ તપાસ કેમ થશે? બીજી તરફ રાજકોટના જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ વિવાદ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નિવેદન આપ્યું. કહ્યું કે આ શહેરના સૌથી મોટા ડિમોલેશન પૈકીનું એક હતું. ખર્ચ અંગે ઉઠેલા તમામ આશંકાઓની નિષ્પક્ષ તપાસ કરવા મનપા તૈયાર છે. મેયરની સૂચના બાદ તમામ સમિતિની રચના કરવામાં આવશે અને દરેક વિભાગના બિલની ઝીણવટભરી ચકાસણી થશે. જંગલેશ્વર ડિમોલિશન વિડીયોગ્રાફીની ચૂકવણીના મળ્યા પુરાવા, કોન્ટ્રાક્ટરનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું.
અગાઉ પોતાનું મકાન ગીરવે મૂકી વિડીયોગ્રાફીનું બિલ ચૂકવ્યું હોવાનું કહેનારા કોન્ટ્રાક્ટર પણ હવે શંકાના દાયરામાં આવી ગયા છે. વિડીયોગ્રાફીના કથિત કૌભાંડના ન્યૂઝ 18 ગુજરાતી પાસે પુરાવા આવ્યા છે. કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણીએ એક કેમેરામેન પાછળ 5000 થી વધુનું બિલ મનપામાં મૂક્યું છે, પરંતુ કેમેરામેનને માત્ર 2000 રૂપિયા ચૂકવ્યાનો દાવો છે. એટલે કે આ પુરાવા પર વિશ્વાસ કરીએ તો કોન્ટ્રાક્ટરે સીધી એક કેમેરા દીઠ 3000 ની કટકી કરી છે. 292 કેમેરામેન દીઠ 2000 રૂપિયા લેખે ગણીએ તો 5,86,000 રૂપિયા જેવી રકમનો ખર્ચ ભાયાણીને થયો, જ્યારે બિલ 24 લાખ આસપાસનું મુકાયું છે. એટલે કે હિતેશ ભાયાણીએ ડિમોલેશનમાં 15 લાખ રૂપિયાની કમાણી કર્યા હોવાનો દાવો છે. કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા છે. ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે કહ્યું કે સમગ્ર મામલે તપાસ થવી જોઈએ. જો 2 થી 5% પણ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ. તો પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ મહાનગરપાલિકાના અધિકારીઓ પર નિશાન સાધ્યું હતું. વશરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો કે છેલ્લા 5 વર્ષથી મનપામાં ભ્રષ્ટાચારનું ભૂત ધૂણી રહ્યું છે. નર્મદાના સતત બીજા દિવસે ડિમોલિશનના દ્રશ્યો, અધિકારીના બંગલા તોડી પડાયા. નર્મદાના ગરુડેશ્વરમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી કરાઈ અને અધિકારીઓના મકાનોને જમીનદોસ્ત કરી દેવાયા. ડિમોલિશનનો લાઈવ વિડીયો પણ જોવા મળ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે અધિકારીના બંગલાને તાશના પત્તાની જેમ તોડી પાડવામાં આવે છે. માત્ર થોડી જ સેકન્ડમાં મકાન કડડભૂસ થઈને કાટમાળમાં ફેરવાઈ જાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ બાદ ગરુડેશ્વર વિસ્તારમાં જમીનની કિંમતોમાં ભારે વધારો થયો, ત્યારે વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર દ્વારા 11 જેટલા ઉચ્ચ અધિકારીઓને રહેવા માટે સરકારી પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. પરંતુ તપાસમાં સામે આવ્યું કે કેટલાક અધિકારીઓ આ પ્લોટ પર રહેવાની શરતનું પાલન કરવાને બદલે તેને ભાડે આપી દીધા. એટલે કે સરકારી મિલકતનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યો. સતત બીજા દિવસે 10 જેસીબી મશીનોની મદદથી અધિકારીઓના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું. ડિમોલિશન કાર્યવાહીને લઈને સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અધિકારીઓએ વર્ષો સુધી સરકારમાં ફરજ બજાવી હતી અને જો તેમના મકાનો નિયમ વિરુદ્ધ બાંધવામાં આવ્યા હોય તો કાર્યવાહી થવી જોઈએ. જોકે તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓના મકાન તોડાવવા તે સામે બનતી 5 સ્ટાર હોટલનું પણ કામ અટકાવવું જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વિસ્તારમાં બની રહેલી 5 સ્ટાર હોટલ માટે અંદાજે રૂપિયા 60 કરોડના ખર્ચે કરવામાં આવેલા માટી પુરાણની પણ તપાસ થવી જોઈએ. હોટલનું જે નિર્માણ થઈ રહ્યું છે એ ગેરકાયદેસરનું ખોટી રીતના માટી પુરાણ થઈ રહ્યું છે, એને બી અટકાવો તમે, એ પણ કાયદેસરની કાર્યવાહી થશે. કાયદો બધા માટે સરખો હોય. સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ. સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટનો કડક મિજાજ જોવા મળ્યો. રાજ્ય સરકારના સોગંદનામું રજૂ ન કરી શકતા કોર્ટે તંત્રની આકરી ઝાટકણી કાઢી. નાસિરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સરકાર અને મનપા વતી એડવોકેટ જનરલ હાજર રહ્યા હતા. આ દરમિયાન કોર્ટે સીધો સવાલ કર્યો કે અધિકારીઓ કોના આદેશથી સ્થળ પર પહોંચ્યા હતા, ત્યારે તંત્ર તરફથી જવાબ અપાયો કે તપાસ ચાલુ છે. આ જવાબથી હાઈકોર્ટ સંતુષ્ટ ન થઈ અને ઝાટકણી કરતા કહ્યું કે 1 મહિનો થયો, અત્યાર સુધી શું કર્યું. મહત્વનું છે કે અગાઉ હાઈકોર્ટે પીડિતો માટે વૈકલ્પિક વ્યવસ્થાનો આદેશ આપ્યો, જે બાદ તંત્ર દોડતું થયું અને અસરગ્રસ્તોને ભરીમાતા કમ્યુનિટી હોલમાં ખસેડ્યા હતા. અહીં વીજળી, પાણી, પંખા, લાઇટ અને શૌચાલય જેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મહત્વનું છે કે સુરતના નાસિરનગરમાં 100થી વધુ ઘરને તોડી પડાયા છે, જે પરિવારો પરથી હાલ ઘર